ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં ડેઈલી વ્યાજની મોકાણમાં વ્યાજખોર પિતા પુત્રએ વિપ્ર પોઢને ફડાકા ઝીક્યા બાદ ઉપરાણું લઈને ઠપકો દેવા ગયેલા પુત્રની વ્યાજખોરોએ છરીના ઘા ઝીકી હત્યા કરી અને વચ્ચે પડેલી માતાને પણ ધોકાના ઘા ઝીકી ઈજા પહોંચાડી હતી। આ બનાવ અંગે પોલીસે હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ ગાંધીનગર શેરી નંબર 7 માં રહેતા મિહિર તેજસભાઈ ઠાકોર નામના યુવકે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામ લાખના બંગલા પાસે રહેતા વ્યાજખોર કમલેશભાઈ ગોસાઈ અને તેમનો પુત્ર જીગર ગોસાઈ અને જયદેવ ગોસાઈના નામ આપ્યા। પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના પિતા ડ્રાઇવિંગનું કામ કરતા હતા અને એકાદ મહિના પહેલા પૈસાની જરૂરિયાત ઊભી થતા મિત્ર કમલેશ ગોસાઈ પાસેથી 20,000 વ્યાજે લીધા હતા, જે પેટે દરરોજ 200 રૂપિયા વ્યાજ ચૂકવવાનું નક્કી થયું। તેજસભાઈ ઠાકર આરોપીને લાખના બંગલા પાસે આવેલ ખોડિયાર પાનની દુકાને દરરોજ વ્યાજ ચૂકવી આપતા હતા। ગઈકાલે રાત્રે તેજસભાઈ ઠાકોર અને તેમના બનેવી મેહુલ પૂજારા વ્યાજે લીધેલ નાણાં પરત ચૂકવવા ખોડિયાર પાને ગયા હતા। આ વખતે કમલેશ ગોસાઈ અને તેના પુત્રએ આજનું વ્યાજ 200 રૂપિયા આપવું પડશે તેમ કહી ઝઘડો કરી તેજસભાઈ ઠાકરને 3-4 ફડાકા ઝીકી દીધા હતા, જેની જાણ ફરિયાદીના પુત્ર સુરજ ઠાકર, પત્ની સુનિતાબેન અને મિહિર ઠાકરને જાણ થતા પિતાનું ઉપરાણું લઈને ખોડિયાલ પાને આરોપીને ઠપકો આપવા ગયા। મોડી રાત્રિના ખોડિયાલ પાન પાસે વગર વાકે તેજસભાઈ ઠાકર ઉપર શું કામ હુમલો કર્યો તે બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા આરોપીએ સુરજ ઠાકરને 4 થી 5 છરીના ઘા ઝીકી દીધા તેમજ વચ્ચે પડેલી માતા સુનિતાબેનને ધોકાના ઘા ઝીકી દઈ ત્રણેય હુમલાખોરો નાસી છૂટ્યા। બીજી બાજુ ગંભીર રીતે ઘાયલ થયેલા માતા પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, પરંતુ સુરજ ઠાકરનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું। આ ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામના પીઆઈ એમજી વસાવા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચ્યો અને ફરિયાદના આધારે ત્રણેય વ્યાજખોરો સામે હત્યાનો કોશિશ અને વ્યાજખોરીનો ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી। સુનીતાબેન, બનાવમાં એવું હતું, વ્યાજે રૂપિયા લીધા હતા બંટે, રોજ બંટુ ભરતા હતા મારા ઘરવાળા। એ એક એના ભાઈબંધને પૈસા લેવડાવી દીધા ને એ એના પૈસા પૂરા કરી દીધા ને તો એ ભાઈએ બંટુને વ્યાજને બધું લીધું હતું। એટલે મારા ઘરવાળા એને થોડીક માથાથી કહી કે તમે પૈસા દઈ દીધા તો તમે વ્યાજને બટાટ કેમ લ્યો હો, એ બાબતે માથા મૂકીને મારા ઘરવાળાને પહેલાં ફડાકા મારી લીધા। પછી મારા ઘરવાળા પાછા અમારા ઘરે આવ્યા। ઘરે આવીને અમને વાત કરી કે આવી રીતે કર્યું। મેં કીધું પૈસા આપણે ટાઈમ ટુ ટાઈમ દેતા હોય તો આપણે મારે શું કામ એને વ્યાજે ડબલ લે છે, 20 ગણું વ્યાજ લે છે, રોજ ના બંટુ ભરવાનું, એવી રીતે પૈસા અમે લીધા હતા, બરાબર। એટલે અમે વાતચીત કરવા ગયા ને એમાં ઉગ્રતા પકડીને અમને એની દુકાનમાંથી હથિયાર બધાય લઈ અને અમને મારી દીધા। મને ખુદને 4 ધોકા માર્યા। મને ધોકો માર્યો ને એટલે હું બેભાન થઈ ગઈ। મારા છોકરાને ક્યારે હું માર્યું નહીં મને ખબર નથી, મારા છોકરાને મારી નાખ્યો। મારે આ બધી બાબતે વ્યાજખોર જે ભાઈ છે ને એને કડકથી કડક સજા મળે અને મારા છોકરાને ન્યાય મળે, મારે એ જોઈ છે। એ ભાઈનું નામ મને નથી આવડતું, એ એક જ ભાઈ હતો અને એનો છોકરો હતો। એના છોકરાએ મારા છોકરા ઉપર હુમલો કર્યો, એને મારી નાખ્યો। ત્યાં તમામ પબ્લિક, જ્યારે મને હોશ આવી મારા છોકરાને મેં પડેલો જોયો તો એ બે બાપ દીકરો મને ગાળી કરતા હતા કે તારા હોય એવાને બોલાવી લે, કે અમને કાંઈ ફેર ન પડે, એ કે અમને પૈસા કઢાવતા આવડે છે ને અમને બધું કરતા આવડે છે। મને અભદ્ર બધી વસ્તુ બોલતા હતા અને મેં મારા છોકરા માટે બધા માણસો અહીંયા ઊભા હતા, એની પાસે હેલ્પ માંગતી હતી કે કોઈ મને ફોન આપો, કોઈ મને 108 બોલાવી દો, કોઈ અમારી મદદ કરો। તો કોઈને મદદ કરવા બાબતે એ ભાઈએ ના પાડી કે કોઈ પણ મદદ કરશો તો હું આ છોકરાને માર નાખ્યો ને એમ બધાને માર નાખીશ ને મને કે બોલાવતા તડીને બોલાવતા છોકરાને એને અમે માર નાખશું ને મને ચોખ્ખી ધમકી આપી એના છોકરાએ, જેને મારા છોકરાને મારી નાખ્યો કે તારા બીજા છોકરાને હું મારી નાખીશ। જે ગુજરી ગયો એનું નામ સૂરજ છે અને હજી એક મારો નાનો દીકરો એ બી કે એને અમે મારી નાખશું અને કે આની કોઈ પણ જે સહાય કરશે ને એને અમે મારી નાખશું, આવી રીતે વાત કરી છે। મારા પપ્પા પૈસા દેવા ગયા હતા, પૈસા દીધા તોય છતાં એમ કહેતા હતા કે વ્યાજ આપો। મારા પપ્પાએ કીધું વ્યાજ છે ને હવે તમારી મૂડી તો અમે તમને પાછી આપી દીધી। મારા પપ્પાને 3-4 ફડાકા મારી દીધા। પછી મારા પપ્પા પૈસા દઈને ઘરે આવતા ગયા, ઘરે આવ્યા અને અમને બધી વાતચીત કરી તો અમે પાછા પૈસા દેવા ગયા એ ભાઈને। ત્યાં એના છોકરાએ છરી વડે હુમલો કર્યો મારા ભાઈ ઉપર અને મારી નાખ્યો અને મારા મમ્મીને પણ 3-4 ધોકા મારી એ કમલેશભાઈએ
બેભાન કરી દીધા. આ છરી વડે કોનો હુમલો કર્યો હતો? જીગરભાઈ